રોયલ કચ્છ ન્યૂઝ ગાંધીધામ વિશાલ મહેશ્વરી આપની સાથે, ગાંધીધામ મીડિયા પ્રેસિડેન્ટ. અંસારીબેન, તમારી સાથે જે બનાવ થયો છે એ પગલાની અંદર જે દાવાદારી થાય છે તે ખરેખર કોઈ પોલિટિશિયન સ્ટેન્ડ હતું કે કોઈનો વિનો સંકળાયેલું સ્ટેન્ડ હતું કે તમારે તો કોઈ આપસી દુશ્મની હતી કે પાર્ટી માટે તમારા ઉપર આ એક છાંટા હતા? આનો આખો જે બનાવ બન્યો છે આ અંગે તમે શું કહેવા માંગો છો? સાથે સાથે એ પણ જણાવજો કે તમે આટલા દિવસ જેલમાં રહ્યા છો તેના વિશે, તમે જેલમાં પણ ગયા હશો, જેલની હાલત શું છે અને તમે જેલમાં પણ કદાચ ગયા હશો તો જેલની પરિસ્થિતિમાં તમે શું વિચાર્યું છે કે પાર્ટી માટે વિચાર્યું કે પોતા માટે વિચાર્યું કે દેશ માટે વિચાર્યું કે બીજેપી માટે વિચાર્યું કે પોલિટિશિયન માટે વિચાર્યું કે પોલીસ સ્ટેશન પ્રશાસન માટે વિચાર્યું? એના તમામ જવાબ અમે તમારાથી જાણવા માંગીએ છીએ જનતાના સામે. જી, થેન્ક યુ વિશાલભાઈ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર કાયનાત અંસારી આથા છે, પ્રમુખ પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી. આ મારા નામની આગળ ઘણા બધા પ્રિફિક્સ જોયા, સોશિયલ એક્ટિવિસ્ટ, આપ નેતા, લીડર, પણ આરોપી શબ્દ પહેલી વાર જોયું અને એનું બહુ દુઃખ પણ લાગ્યું, આઘાત પણ લાગ્યું, કેમ કે જે કાર્યો અમે કરીએ છીએ પાર્ટીમાં જોડાઈને, અમે લોકોના હિતના કાર્યો કરીએ છીએ. અમે લોકો પીડાએ ત્યારે બોલાવે કે અહીંયા બહુ દારૂ વેચાઈ રહ્યો છે, બહુ પરિસ્થિતિ ખરાબ છે, તો અમે એ લોકોના સાથ માટે ત્યાં જઈને જનતા રેડ, જેની એક આવેદન મેં ઓલરેડી એસપી સાહેબને આપ્યું હતું, જેમાં 30થી વધારે દારૂના પોઈન્ટનો એડ્રેસ આપ્યું હતું અને કીધું હતું કે 10 દિવસમાં આ બધા જે પોઈન્ટ છે એને બંધ કરાવવાની માંગ કરી હતી. એ નહોતું થયું. પછી 1 મહિના પછી મેં જનતા રેડ કરી. જનતા રેડ થઈ, જે પ્રોટોકોલ હતો 112 બોલાવીને પ્રોટોકોલ જાળવ્યો હતો. પછી 3 દિવસ પછી મારા ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ. હવે એ કેવી રીતે થઈ, કોણે કરી, એ બધી વાતો. એક એ સવાલ, મોટો પ્રશ્ન આવે છે કે દેશ સંવિધાન ઉપરથી ચાલે છે અને એટ્રોસિટી એક એવી છે કે એસીટી એટેક, એટલે કે 1951માં જે બાબા સાહેબે જે એસટી ઓફિસર માટે જે કાયદો અમલ કરવામાં આવેલો હતો, જે કાયદાનો ખરેખર દુરુપયોગ થાય છે કે હકીકત આ બનાવ બન્યો છે, આ ઘટનાને અંજામ કેવી રીતના આપ્યો છે, કે આમાં શું વિનો સંકળાયેલો છે તે આપથી જાણવું છે કે ખરેખર એટ્રોસિટીના જે પણ હવે કાયદો, જે આપ થોડી વાર પહેલા મીડિયા થકી જે વાત જણાવી હતી કે અમારે જે કોર્ટ ન્યાયાધીશ ઉપર આપણે જે એવિડન્સ છે એ આર્ગ્યુમેન્ટ કન્ટિન્યુ આવી જશે સામે, તો અમે મીડિયા માધ્યમથી તમારાથી હકીકત જાણીએ છીએ કે ખરેખર એટ્રોસિટી ગુનો કેવી રીતના અને શું બાબતે દાખલ થયો હતો, એવા શું એવિડન્સ હતા, એવો શું આપને જે શબ્દ બોલ્યા કે ન બોલ્યા હતા, કે શું હકીકત થઈ હતી, તે મીડિયા થકી અમે જાણવા માંગીએ છીએ. એટ્રોસિટી એક મોટો એક આઈપી છે અત્યારે હાલની કન્ડિશનની અંદર, તો એટ્રોસિટીનો ગુનાની વિગત હકીકત શું થયેલ છે? विशाल भाई, एट्रोसिटी का जो कानून है ना वो गुजराती में, अच्छा विशाल भाई, एट्रोसिटी નો જે કાનૂન છે એ સુરક્ષા માટે છે, એ લોકોના માન સન્માનને જાળવવા માટે છે. એનો દુરુપયોગ જ્યારે કરવામાં આવે છે એ આખા સમુદાય માટે બહુ ચિંતાનો વિષય છે. જ્યારે આપણે એક જ કાનૂનની ધારાનો આવી રીતે દુરુપયોગ કરીએ તો એ કાનૂન ભૂઠો બની જાય અને એ લોકોને પછી એનું લાભ જે માટે આપ્યું હતું એ નહીં મળે. તો એ હું પર્સનલી માનું છું. જ્યાં સુધી મારી વાત છે કે મેં એટ્રોસિટીના ગુનામાં મારું નામ કેવી રીતે આવ્યું એની જો ચર્ચા કરીએ, તો હું જ્યારે એ દારૂના અડ્ડામાં એન્ટર થઈ ત્યારથી મારો એક લાઈવ ફેસબુક વિડીયો મેં ચાલુ કર્યો હતો. ત્યારે એ દારૂના અડ્ડામાં એન્ટર થઈ ત્યારથી મારો એક લાઈવ ફેસબુક વિડીયો મેં ચાલુ કર્યો હતો. લાઈવ ફેસબુક ટેમ્પર પણ નહીં થઈ શકે, એ કોઈ વિડીયો નથી, એને કાંઈ આપણે એમાં કાંઈ છેડછાડ નથી કરી શકતા. એટલે જ્યાર સુધી હું ત્યાંથી નીકળી નહીં ત્યાં સુધી 20 મિનિટનો એક ફેસબુક લાઈવ મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર છે, એ તમે જોઈ શકો છો. એમાં એવી કાંઈ બાબત કહેવામાં કે નથી આવી. તો એ જે પણ થયું કેસ સબજ્યુડિસ છે અને મને ન્યાય પ્રણાલી પર પૂર્ણ ભરોસો છે કે મારી સાથે ન્યાય થશે. જેમ અરવિંદજી બારે આવ્યા, અમે સમજી ગયા કે તમે જ્યાં સુધી તમે જનતા રેડથી કરી, તમે જે પણ કાયદેસરની જે ગાઈડલાઈન હોય છે તમે બધું પ્રોસિજર કરી અને પછી આગળ તમે વધ્યા છો, તે સારી વાત છે.
પણ જે એટ્રોસિટી જ્યારે આ બનાવ બન્યો, આ ઘટનાને અંજામ આપે, દાખલા તરીકે તમે કહો છો કે અમારે ભાઈ લાઈવ વિડીયો ચાલુ હતો, તમારા ફેસબુક ઇન્સ્ટામાં જે પણ ઇન્સ્ટાગ્રામથી કે ફેસબુકથી તમે લાઈવ વિડીયો ચાલુ રાખ્યો હતો, એ માધ્યમથી તમે કોઈ પણ શબ્દ બોલવામાં નથી આવેલો, તમે એ કહેવા માંગો છો, તમારી પાસે એ એવિડન્સ છે. સૂત્રો પાસે મળતી માહિતી મુજબ અમે એ પણ જણાવીએ છીએ કે અમે એ પણ સંદેશ મળ્યા હતા કે ભાઈ જે અંસારી બેન છે તેઓ કામકાજ સારું કરે છે, પણ તેના સાથે જે અમુક લોકો છે તેઓ બુટલેગરો પાસે જઈ કરીને સેટલમેન્ટ કરે છે. ખરેખર આ વાત સાચી છે, ખોટી છે? અમારી પાસે જે માહિતી મળતી હશે અમે તમે જાહેર જનતાને કહીશું અને આપને પણ કહીશું, કારણ કે આપ એક પોલિટિક્સ પણ સાથે સાથે સમાજ સેવક છો, એટલે અમારું ફરજમાં આવે છે પત્રકાર તમારી સાથે જે પણ હોય ડિક્લેર વાત કરે. ભાઈ હવે એ તો કેસ સબજ્યુડિસ છે અને જે કાંઈ વિગતો હશે એ ટૂંક સમયમાં આપણને જાણવા મળશે જ. મારે એવી કોઈ માહિતી નહોતી અને મારા સાથે જે લોકો હતા મને એના માટે એવી કોઈ માહિતી નહોતી, એટલે હું ત્યાં ગઈ. જે આપણું જનતા રેડનું પ્રોસિજર પૂરું થયું, અમે ત્યાંથી નીકળી ગયા. એટલે એક વાત ક્લિયર થાય છે કે તમે આખા વિડીયો રાખ્યો છે, તમે કોઈ પણ એવો જાતિ વિવાદ નથી કરેલો, તેવો તમારી પાસે એવિડન્સ છે, સારી વાત છે. અને બીજા નંબરમાં વાત કરીએ તો આપણે તમારા ઉપર આ જે બનાવ બન્યો છે એ શું કારણે બન્યો હશે? કાંઈક તો અમને ક્લુ આપો, કાંઈક તો હિન્ટ આપો અમને કે આ બનાવ આખી કેવી રીતના બન્યું છે, કારણ કે તમે આટલા વર્ષથી પાર્ટીમાં કામ કરો છો, કે જ્યાં ત્યાં તમે સામાજિકના હિત ઉપર તમે ઉભા છો, અમે પણ જોઈ રહ્યા છે, પરંતુ આ બનાવનો એનું શંકાયેલું શું છે એમ? મને 8 તારીખના સવારે એક કોલ આવ્યો હતો, મારા એક શુભચિંતક છે, એમને કોલ કરીને મને કીધું કે તમારા ઉપર આ એટ્રોસિટીનો કાવતરું રચવામાં આવી રહ્યું છે અને આ બાબત તમે કાંઈ પગલાં લ્યો. તો મેં સવારે 12 વાગે એસપી સાહેબને એક આવેદન આપ્યું. રેડથી પહેલા કે રેડ પછી? રેડ પછી 8 તારીખની વાત કરું છું. રેડ હતી 5 તારીખની. તો 8 તારીખના મેં સવારે એસપી સાહેબને એક આવેદન આપ્યું કે મારા વિરુદ્ધ આ એટ્રોસિટીનો એક ગુના દાખલ કરવામાં આવી રહ્યું છે કદાચ, અને આવું કંઈ કાવતરું રચવામાં આવી રહ્યું છે, અને તમે આવી કોઈ ફરિયાદ આવે તો પહેલા મારાથી ચર્ચા કરજો, કેમ કે અમારાથી એવું કંઈ થયું નથી. તો એ બીજા દિવસે બપોરે 3-3:15 વાગે મારી ધરપકડ થઈ, અને એના પછી જે થયું એ તમને ખ્યાલ જ છે કે કેવી રીતે મને 9 દિવસ જેલમાં રાખવામાં આવ્યા. અને જે પણ આ પ્રોસિજર છે લીગલ, મને વિશ્વાસ છે કે કોર્ટમાંથી બધું ક્લીન બહાર આવી જશે. આપની સાથે જેલ સાથે કોણ કોણ હતા આરોપી તરીકે? દિગ્વિજય ભાઈ હતા અને મારા એક સ્ટાફ હતા, એ પણ હમણાં પોલીસ શોધ કરી રહી છે. અચ્છા, તો તમે કેટલા દિવસ જેલમાં હતા? બી ડિવિઝનમાં 1 દિવસ કસ્ટડીમાં હતી અને 8 દિવસ જેલમાં, ગલપાદર જેલમાં. તો તમે જે જેલમાં હતા તો શું વિચાર્યું હવે આગળ શું એમ? કારણ કે જો જનતાની સેવા કરવું કોઈ રસ્તામાં નથી પડવું, તમે ખરેખર આ વસ્તુ નથી કરો, તમે પત્રકાર તરીકે પણ તમારી મદદ કરશું, પણ સત્યની જય હોય છે, તો એ વસ્તુ હવે તમે શું આગળ વિચાર્યું એમ મુખ્યની વાત? પહેલા તો વારંવાર જેલમાં તમને કહી દઉં કે ટાઈમ ઘણું મળે છે, 24 કલાક બહુ મોટા લાગે છે ત્યાં. તો ત્યાં મેં વારંવાર પોતાને એનાલાઇઝ કરવાની કોશિશ કરી કે વોટ વેન્ટ રોંગ. હું વિચારતી હતી કે ક્યાં મેં ખોટું કર્યું. પણ જ્યારે આપણે ગિલ્ટી ના હોઈએ, જ્યારે આપણે કોઈ ખોટું કામ ન કર્યું હોય, તો આપણી જે હિંમત છે એ વધી જાય. તો એ જ વિચાર્યું છે કે જે રીતે જનતાના કામો કરતા આવ્યા છીએ, વધુ વેગથી, એકવાર કોર્ટનો ચુકાદો આવી જાય પછી વધુ વેગથી આપણને આ જ કામ કરતા રહેવાનું છે અને ક્યાં અટકવાનું નથી. ઓકે જી, ધન્યવાદ. થેન્ક યુ.